કે છે મારી મરી ગયા પછી તો બધા સ્વર્ગમાં ના જતા રહ્યા? તો આજે મારું સાનિધ્ય છે, સમજો એક સંસાર છે, દાખલો હાલો સાનિધ્ય છે. તમે અહીંથી જાઓ, ઘેર જતા રહો, બધાય ઘેર જવાના ને, બધાય આયા છે તો ઘેર એવા જશે ને બધાય. હવે આજે અહીં જતા રહ્યા તમે, તો કાલે તમારે પાછું આવવાનું ક્યારે થાય? જ્યારે તમારી અહીં કોઈ વસ્તુ રહી જઈ હોય. જેવું ધારો કે તમારું કોઈ સાધન મોબાઈલ રહી ગયું, ચપ્પલ તો જો કે કોઈ પનોતી જેમ કરીને જવા દે છે, તમારો કોઈ મોબાઈલ રહી ગયો, તમારું કોઈ હેલ્મેટ રહી ગયું, ગમે તે કંઈક એવું વસ્તુ તમારું રહી ગયું, તારે તમારે કાલે અહીં પાછું લેવા આવવું પડે ને, કિંમતી વસ્તુ આવવું પડે ને લેવા. એવી રીતે ધરતી પર તમારી કામના ઈચ્છા ધરતી પર રહી જાય ને, એ મનુષ્યને ચોય ઉપર સ્વર્ગ બનવાનું નહીં, એના ભટકવા પાછું અહીં આવવું જ પડશે. એટલે મારો તો આ માર્ગ આ સંસાર પૂરતો, આ જીવન પૂરતો નહીં, જીવનથી લઈ છેક મોક્ષના દ્વાર સુધીનો છે. જે ઓળખે એ ઓળખે, હું સોલંકી પેઢીની માતા આવું. એટલે અવસરનો ગુમાવશો. બે પૈસા હાતર, બે પૈસાના માણસો હાતર, આટલી જમીન હાતર, મિલકત હાતર તમારા વડવાઓની રહી. તને કીધા મારી અમારા દાદાના 500 વીઘા જગ્યા હતી, તાજેર ચેટલી નહીં કે તારા કરમ નહીં વાપરવા રહ્યો. હા શું? તો એવી તમે 500 વીઘા ખરીદી લેશો, કાલ બે પેઢી પછી એવું કે છે અમારા દાદાની 500 વીઘા જગ્યા હતી અને તમારે જો નહીં કે બધું સાફ થઈ ગયું. તો બધું સાફ જ થવાનું છે. તમે ભેગું કરશો તોય. હું નહીં કહેતી ભેગું ના કરશો, તમારા દીકરા દીકરીઓ માટે કંઈક કરવું પડે, પણ એટલું નહીં. તમારા જીવન પૂરતું થઈ જાય, ઘર, જમીન, ગાડી, એક બાઈક, એમાં સંતુષ્ટ રાખો. પણ જીવનમાં કોઈ સંતુષ્ટ નહીં. 500 વીઘાનો માલિક એવું કહે છે કે હજુ મારે 2000 વીઘા કરવી છે. અને એક દાડ આખી દુનિયા તું જીતી લઈ લઈશ ને. સિકંદર આખી દુનિયા જીતી લીધી હતું ને, રાજા સિકંદર સાંભળ્યું હતું ને, એનું આખું વિશ્વ વિજેતા થઈ ગયો હતો. આખું વિશ્વ એને જીતી લીધું, છતાં એને મરતી ઘડી અને એક વખત પસ્તાવો થયો કે યાર આખી દુનિયા મેં જીતી લીધી, પણ આ દુનિયા જીતીને મેં કર્યું શું? હું પામ્યો શું? એ દાર છેલ્લે કોઈ સંત મળ્યા હતા ને, એને સંતે કદાચ થોડો ઉપદેશ આલ્યો હતો ને, એ ઉપદેશ એને જીવનમાં ઉતારી લીધો છેલ્લી ઘડીએ કે આ ખરેખરમાં હું ખોટી આ મોહ માયામાં ફસાયો, આખી દુનિયા જીતી લીધી પણ હું મૃત્યુને જીતી શક્યો. એટલે આખું જગત જીતી લેશો. એટલે વાડા હાતર ને વાડી હાતર ને લાડી હાતર ને ગાડી હાતર લડશો નહીં.